હાર્વર્ડ હ્યુજ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના જેનેલિયા રિસર્ચ કેમ્પસમાં એક સ્ટડી કરવામાં આવી હતી અને એ સ્ટડી કરનારા વૈજ્ઞાનિકોએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે હ્યુમન એટલે કે માણસ સિવાય ઉંદરોમાં પણ ઇમેજિન કરવાની ક્ષમતા હોય છે અને માત્ર આટલું જ નહીં, એ આ ક્ષમતાનો ઉપયોગ પણ કરે છે. આ જે રિસર્ચ કરવામાં આવ્યું ને, એ રિસર્ચ દરમિયાન એ જાણવા મળ્યું કે ઉંદરો પોતાના ઇમેજિનેશનના પાવરના બેઝ પર પ્લેસ અને વસ્તુઓ વિશે વિચારી શકે છે. લી અને હેરિસ લેબ્સના વૈજ્ઞાનિકોની એક ટીમે એક એવી વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનિકને ડેવલપ કરી છે કે જેને ઉંદરના મગજ સાથે કનેક્ટ કરીને મગજની અંદર વિચારોના ફ્લોને સમજી શકાય છે. આ રિસર્ચ દરમિયાન એ જાણવા મળ્યું કે જ્યારે આ ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ઉંદરના મગજમાં વિચારોનો પ્રવાહ ખૂબ જ સ્પીડમાં થઈ રહ્યો હતો, જેમ માણસના મગજમાં થતો હોય ને, સેમ એ જ રીતે. રિસર્ચમાં એ વાતનો પણ દાવો કરવામાં આવ્યો કે આ ટેકનિકની મદદથી ફ્યુચરમાં બીજા જીવો પર પણ સ્ટડી કરી શકાય છે, જેથી આપણે જાણી શકીએ કે માણસ અને ઉંદર સિવાય બીજા એવા કયા જીવો છે કે જે માણસની જેમ જ વિચારવાની ક્ષમતા ધરાવે છે. આ રિસર્ચ દરમિયાન જે પેટર્નનો યુઝ કરીને સ્ટડી કરવામાં આવી હતી ને, તેને હિપ્પોકેમ્પલ એક્ટિવિટી કહેવામાં આવે છે. ખાસ કરીને આ સ્ટડીમાં એ વાત પણ જાણવા મળી હતી કે ઉંદરો માત્ર વિચારવાની ક્ષમતા નથી ધરાવતા, પણ પોતાના મગજને લાંબા સમય સુધી શાંત રાખવાની પણ ક્ષમતા ધરાવે છે. એટલે કે ઉંદરો પાસે તેના મગજમાં ચાલતા વિચારોને બેલેન્સ કરવાનો પણ પાવર હોય છે. તો આજના વિડીયોમાં મેં તમને એક એવા જીવની વાત કરી કે જે માણસની જેમ જ ઇમેજિન કરવાનો પાવર ધરાવે છે.